નમસ્તે મિત્રો, હું ડૉક્ટર રાજેશ મોરી, પલ્મોલોજિસ્ટ એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, બેકબોન મેડિસિટી હોસ્પિટલ, રાજકોટ. આજે વર્લ્ડ લંગ કેન્સર દિવસે આપણે પબ્લિકની અવેરનેસ માટે, આજે જનજાગૃતિ માટે ફેફસાના સ્વાસ્થ્ય વિશે વાત કરશું. 18 લાખ લોકો ફેફસાના કેન્સરથી દુનિયામાં દર વર્ષે પીડાય છે. તેમાંથી 70,000 લોકો દર વર્ષે આપણા ભારતીયો હોય છે. તેમાંથી 50% લોકો ફિમેલ હોય છે અને 80% લોકો પુરુષ હોય છે જે સ્મોકિંગના કારણે પીડાય છે. તો આ રેશિયો ખૂબ જ વધારે છે હાલની કન્ડિશનમાં. ઓન એન એવરેજ આપણે વાત કરીએ તો 5માંથી 1 દર્દી જે સ્મોકિંગ કરે છે તેને કેન્સરની સંભાવના ખૂબ જ વધારે હોય છે. આપણે બીજા કારણો જોવા જઈએ તો 10થી 15% બીજા કારણો છે, જેમાં વાહનોનો ધુમાડો અને બીજા કારખાના, ફેક્ટરી અને બીજા કોઈ પણ એક્સપોઝર, એસ્બેસ્ટોસિસ આપણે ગણી શકીએ એવા બીજા કારણો પણ આમાં જવાબદાર છે. હવે આના મેઇન લક્ષણો શું છે? એના લક્ષણોમાં જોવા જઈએ તો લાંબા ગાળાની ઉધરસ, ફેફસામાં એટલે કે છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો. આવા રોગોને અટકાવવા માટે, આવા લક્ષણોને આપણે અર્લી નિદાન કરવા માટે 60થી 70% કેસમાં આપણે એવા દર્દીઓનું 5 વર્ષથી વધારે આયુષ્ય વધારી શકીએ છીએ. તો 50 વર્ષ અથવા તો એનાથી વધારે વર્ષવાળા જે લોકોને ભૂતકાળમાં ફેફસાની સ્મોકિંગની હિસ્ટ્રી હોય, કોઈ કારખાનામાં કે ધુમાડાનો વધારે એક્સપોઝર થયો હોય, એવા દર્દીઓનું આપણે વહેલી તકે નિદાન કરાવવા માટે ફેફસાનો એક સીટી સ્કેન કરીને 60થી 80% દર્દીઓને આપણે 5થી વધારે આયુષ્ય વધારી શકીએ છીએ. અને સૌથી મહત્ત્વનું જે મેસેજ આપણે આપવાનો છે તે છે કે સ્મોકિંગ કિલ્સ. સ્મોકિંગ માણસને મારી નાખે છે. તો આપણે ચાલો મિત્રો બધા ભેગા મળીને એક નિર્ણય લઈએ આજે વર્લ્ડ લંગ કેન્સર ડેના દિવસે કે સ્મોકિંગ આપણે બંધ કરીએ અને જનજાગૃતિ ફેલાવીએ. થેન્ક યુ.